महावीर जी मुझ हृदय मंदिर मार हो। सिंधु तेरी अगाधता आकाश जल बिंदु प्रमाणता। इस में छटा प्रभु अपना सरखा चैतन्य सम जड़ वस्तुમાં જીવંતતા દેખી નથી। याचु शरण तिहारो जीन जी याचु शरण तिहारो। महावीर जी याचु शरण तिहारो।
त्रिभुवन ठाकरे हो त्रिभुवन त्रिभुवन ठाकरे चाकर वीर हूँ तारो त्रिभुवन ठाकरे त्रिभुवन ठाकरे तू करुणा करे त्रिभुवन ठाकरे चाकर वीर हूँ तारो तू रीजे सीजे मुझ कारजे तू रीजे सीजे मुझ कारजे भांजे बब भय तारो वीर जी याचू शरण तिहारो महावीर जी याचू शरण तिहारो निकंदन त्रिशूलानंदन ओ त्रिशूलानंदन दुरित निकंदन त्रिशूलानंदन दुरित निकंदन बंदन मम अवधारो अवधारो हो त्रिशूलानंदन त्रिशूलानंदन हारो जिन जी याचू शरण तिहारो दरेक का भी हाथ ऊपर માં સરસ્વતી અને સદગુરુના ચરણમાં પ્રણામ કરી પૂજ્ય ગુરુ ભગવંતોને વંદન કરી અને
હવે સાહેબજી પ્રકાશે પછી આપણે કેવળ જ્ઞાનની ધૂનમાં આગળ જઈશું. માં જવાના અસંખ્ય યોગમાં સૌથી સરળ અને સોફ્ટ કોઈ યોગ હોય તો પરમાત્મા ભક્તિ. ત્રિકાળ પરમાત્માની પૂજા કરનારો આત્મા વૈરાગ્ય કલ્પલતા નામના ગ્રંથમાં લખ્યું છે એ જ ભાવમાં મોક્ષે ન જાય. બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, 9 થી વધારે ભાવ અને સંસારમાં ના કરે. ત્રિકાળ પૂજા, પ્રાતઃ પૂજા પરમાત્માને વાસક છે. મધ્યાહન કાળની પૂજા અષ્ટપ્રકારી પૂજા અને સંધ્યાકાળની પૂજા અત્યારે જે ચાલી છે. કઈ પૂજા છે? આરતી, સંધ્યા, ભક્તિ. લખે છે કે સવારની પ્રાતઃકાળની પૂજા કરવાથી રાત્રિના કરેલા પાપ દૂર થાય. મધ્યાહન કાળની પૂજા કરવાથી આખા ભવના પાપ દૂર થાય. પણ આ સંધ્યા પૂજા કરો પંકજભાઈ, પરમાત્માની સંધ્યા પૂજા કરવાથી એક ભવ નહીં 7 ભવના પાપ દૂર થાય. એ તાકાત સંધ્યાની આ પૂજામાં, સંધ્યાની ભક્તિમાં, સંધ્યાની આરતીમાં. આરતીનો અર્થ છે અરતીને દૂર કરે, એનું નામ આરતી. સંપૂર્ણ દિવસના ટ્રેસ થયા હોય, તાણ થયું હોય, કામ થયું હોય, પાપ થયા હોય, એ આપણા આત્માની શુદ્ધિ, આપણા મનની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની છે. અને આવી એક સરસ મજાની આ સંધ્યા ભક્તિ મહારાજા કુમારપાળની આરતી આજે પણ આપણે યાદ કરીએ. આરતી ઉતારી રાજા, એ સંધ્યાની પૂજા. આરતી એટલે 5 દીપકની આરતી હોય છે. એનું કારણ બોલો? 5 જ્ઞાન છે અને અંતે મંગળ દીવો. આત્માની અંદર જે અંધારું અજ્ઞાનનું પડ્યું છે, આજના પવિત્ર અને મંગળ દિવસે આવા જ કોઈ સંધ્યાના સમયે પ્રભુ મહાવીર જ્ઞાનની ધારાની અંદર આદિવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. બોલ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. આજે પવિત્ર અને મંગળ દિવસ અને જેવું પ્રભુને કૈવલ્ય જ્ઞાન થયું, અત્યાર સુધી પ્રભુ મૌન હતા. હંમેશા 2 પ્રહર દેશને આપે. પહેલી દેશના પ્રભુએ ક્ષણભર આપી, કારણ કે કોઈ આત્મા ને સર્વવિધિનો પરિણામ થાય એમ નતો. બધા દેવતાઓ પ્રભુના સમોષણમાં દેશમાં સાંભળવા આવ્યા હતા. આપણું વળે એવું ન હોય, જ્યાં આપણું ચાલે એવું ન હોય ત્યાં જીભ ચલાવવાની. ભગવાને ક્ષણભર ખાલી એક આચાર જાળવવા પૂરતી દેશના આપી અને આવતીકાલનો એવો દિવસ છે કે પ્રભુ મન મૂકીને વસ્યા અને 4400 બ્રાહ્મણો પ્રતિબોધ પામ્યા, શાસનની સ્થાપના કરી અને પ્રભુની છેલ્લી દેશના જતા જતા મહત્વનો ઉપદેશ. લગાતાર કેટલા પ્રહર દીએ દેશના ભગવાને 16 પ્રહર સુધી ધોધમાર મન મૂકીને પ્રભુ વર્ષ્યા. બસ આવી એક સંધ્યા આરતી, આ સંધ્યા પૂજા, સંધ્યા ભક્તિ દ્વારા આપણે આજે સંકલ્પ કરીએ કે પરમાત્મા તમે જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કર્યો, અમારા જીવનમાં પણ આ જ્ઞાનનો અંધકાર દૂર થાય, દૂર કરો અંધારું. અને પ્રભુ જ્ઞાનનો અજવાળું અમારા જીવનમાં પ્રગટ થાય, પ્રાપ્ત થાય. એ ભાવનાની સાથે આગળ ઉપરની આજે ભગવાન પરમાત્મા મહાવીર દેવનું કેવલ્ય જ્ઞાન કલ્યાણ અને 2 મિનિટ માટે આપણે એમનો જાપ કરી અને આપણી ભક્તિની ધારણા આગળ વધીએ. ઓમ ભીમ શ્રીમ બોલો. અરહમ શ્રી મહાવીર સ્વામી. ઓમ ભીમ શ્રીમ મહાવીર સ્વામી. સર્વજ્ઞાય નમઃ.
મહાવીર સ્વામી आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे। शांत थाय प्रभु तम लहे केवल ज्ञान रे। आत्म भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भावना भावता आत्म भावना भावता आत्म भावना भावता हूँ लहू केवल ज्ञान रे। लहू केवल ज्ञान रे। जड़ हड़ तो ओग से भानु कैवल्य नो महावीरनी थाशे रे जी। खुलशे अबोल पेली पाखड़ियों होठनी। आगमना गाशेगी साथे गाओ। आत्म भावना भावता जीवे लहे केवल ज्ञान रे। आत्म भावना भावता हूँ लहू केवल ज्ञान रे। आत्म भावना भावता हो। आत्म भावना भावता हो। आत्म भावना भावता। કેવળ જ્ઞાન પામવું હોય તેની અનિવાર્ય સૂચના આ પદની અંદર ખંડાઈ છે. જે આત્મામાં ઉતરે છે, જે જ્ઞાન સ્વભાવમાં ઉતરે છે તેને કેવળ જ્ઞાન થતું. જે વ્યક્તિ જેટલું બહાર જાણવા મથે છે તેનું જ્ઞાન આવરાય છે અને જે જાણનારને જાણવામાં પોતાની ચેતનાને અંતર્મુખ કરે છે તેની ચેતના નિરાવરણ થાય છે અને લોકાલોક તેની અંદર પ્રતિબિંબિત થાય.
આત્મ ભાવના ભાવતા. કોઈ પણ જ્ઞાની પુરુષોએ બહારનું જ્ઞાન મેળવવા માટે સાધના નથી કરી, પણ બહારનું જ્ઞાન ભૂલીને ભીતરના જ્ઞાન સ્વભાવમાં કઈ રીતે ડૂબવું, કઈ રીતે સ્થિર થવું સુધી પહોંચ્યા છે. જે જણાય છે એને જાણવામાં તો જન્મો જન્મ ગયા. જે જાણનાર છે એને જાણવા જાઓ ત્યારે જન્મો જન્મની શૃંખલા પૂરી થાય છે અને મુક્તિ માર્ગ એ પ્રશસ્ત તમારા ભીતરની અંદર પ્રગટે છે અને તમને જીવન મરણના ફેરા, જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરે છે. આપણે જે જણાય છે એ જ જાણ્યું છે. જે જાણનારો છે એને જાણવાનો ક્યારે પણ પ્રયત્ન નથી કર્યો. પરમાત્મા મહાવીર દીક્ષા લીધા પછી 24 કલાક આ ઉપયોગની અંદર મસ્ત હતા. જ્ઞાયક સ્વભાવમાં મસ્ત હતા. જ્ઞાયક ભાવ જે એકલો ગ્રહે તે સુખ સાધે. જે જાણનારને જાણતો હોય એને 24 કલાક પોતાના ભીતરની અંદર આરામનો અનુભવ હોય. ભીતરથી જે આરામનો અનુભવ કરે છે એ સાચો આરાધક છે. પરમાત્મા 24 કલાક આરામમાં હતા. સંગમ આવ્યો ત્યારે પણ આરામમાં હતા. કૌશિક આવ્યો ત્યારે પણ આરામમાં હતા. કટપુતના આવી ત્યારે પણ આરામમાં હતા. પરમાત્માના આરામનો, ચૈતસિક આરામનો, પરમાત્માના ભીતરી આરામનો ત્યારે ભંગ થયો નથી. કારણ કે જે જણાય છે એની સાથે નહોતા જોડાયા. જે જાણનાર છે એની સાથે પરમાત્મા જોડાયા હતા અને માટે અંતરથી પરમાત્મા મુક્ત થયા હતા. અને મુક્તિનો પરાકાષ્ઠાનો શિખર ઉપર કળશ ચડાવવાનો અવસર આજે આવ્યો. આજે પરમાત્માને કેવળ જ્ઞાન થયું. અને હજી એક તમને વાત કરી દઉં કે પરમાત્મા પોતાના ભીતરમાં પ્રગટ થનારી અવસ્થાઓથી પણ પેલે પાર હતા. પરમાત્માએ દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી પરમાત્માના જીવનમાં અનેક રાજા મહારાજાઓએ સત્કાર કર્યા છે અને અનેક પ્રકારના અલગ અલગ ઉપદ્રવો આવ્યા છે. પરમાત્માને ગોશાળો પણ મળ્યો છે. પરમાત્માને ભયંકર પતિના ઉત્સર્ગો થયા છે. પરમાત્માનું અપમાન કરનારા મળ્યા, માન દેનારા મળ્યા. પરંતુ પરમાત્મા કાયમ માટે સમભાવમાં રહ્યા. કારણ કે અવસ્થાઓના માધ્યમે પોતાનું અસ્તિત્વ ઊભું કરવાની આદત પરમાત્માની છૂટી રહી છે. અસ્તિત્વના આધારે પરમાત્મા પોતાને અનુભવી રહ્યા છે અને માટે જ પરમાત્મા આ બધી જ શુભ અવસ્થા હોય કે પછી શુદ્ધ અવસ્થા હોય, બધી જ અવસ્થાઓથી પરમાત્મા પેલે પાર છે. પરમાત્માનું નામ એવું છે કે જો પરમાત્માને સમજીને નામ લો પરમાત્માનું તો નામાતીત થઈ જાઓ. પરમાત્માનું રૂપ એવું છે કે પરમાત્માને સમજીને પરમાત્માના રૂપનું ધ્યાન કરો તો રૂપાતીત થઈ જાઓ. પરમાત્માની અવસ્થા એવી છે કે પરમાત્માને સમજીને પરમાત્માની અવસ્થાનું ચિંતન કરો, અવસ્થાતીત થઈ જાઓ. અને પરમાત્માનો ભાવ એવો છે કે પરમાત્માને સમજીને જ્યારે પરમાત્માના ભાવોનું આપણે ચિંતન કરીએ, નિધિધ્યાસન કરીએ ત્યારે આપણે અસ્થિ અને નાસ્તિ બંને ભાવોથી પર થઈ જઈએ. અસ્થિ નાસ્તિ દ્વયાતીતાય પરમાત્માનું વિશેષણ છે. આવા પરમાત્મા રુજુવાલિકા નદીનો કિનારો છે. સાંજનો સમય છે. સૂર્ય ઢળી રહ્યો છે. શામા ખેડૂતના ખેતરની અંદર પરમાત્મા ગોદોહિકા આસનની અંદર શાળ વૃક્ષની નીચે વિરાજમાન છે. અને એવા સમયની અંદર પરમાત્મા ધ્યાનાંતરિકામાં પ્રવેશ કર્યો છે. પરમાત્મા વિનાયક ભાવમાં, જાણનારમાં, જાણનારને જાણવામાં એટલા સ્થિર થઈ ગયા છે, એટલા પોતે એકાત્મ થઈ ગયા છે, તદાત્મ થઈ ગયા છે, મગ્ન થઈ ગયા છે કે આ દુનિયા હવે પરમાત્માને માટે જાણે કે એક પોતે સ્વચ્છ અરીસો બની ગયા છે અને આખી દુનિયા એની અંદર પ્રતિબિંબિત થઈ ગઈ. પણ જેમ અરીસામાં પડેલા પ્રતિબિંબથી અરીસો બદલાતો નથી, અરીસો તો અરીસો જ હોય છે. એ રીતે લોકાલોક પરમાત્માના જ્ઞાનની અંદર પ્રતિબિંબિત થઈ ગયું. સ્વચ્છ જ્ઞાન સ્વભાવરૂપ રહ્યા છે. આવા પરમાત્મા જેમણે આજે
થયું? આ કેવળ જ્ઞાન એટલે આપણે આજે જે પણ છીએ એ પરમાત્માના આ જ્ઞાનના પ્રભાવે છીએ. પરમાત્માને કેવળ જ્ઞાન થયું અને આપણા સમ્યક દર્શનનું પરમાત્મા કારણ બની રહ્યા છે, આપણા મતિ જ્ઞાનનું કારણ બની રહ્યા છે, આપણા શ્રુત જ્ઞાનનું કારણ બની રહ્યા છે. જે મતિ અને શ્રુત આપણને કેવળ જ્ઞાન સુધી પહોંચાડી શકે એવું જ્ઞાન પરમાત્માના વચનોના માધ્યમે આપણને મળ્યું છે. તો આજે 2 મિનિટ માટે આંખો બંધ કરી આપણા નેત્રોને આપણે ઢાળી દઈએ, આંખોને બંધ કરીએ અને કલ્પના કરીએ, એક દ્રશ્યની આપણે કલ્પના કરીએ કે રુજુ વાલુકાનો એક કિનારો છે, ચારે બાજુ જંગલ છે, પરમાત્મા કોઈ વૃક્ષની નીચે બેઠા છે અને પરમાત્મા આ વાતાવરણથી પણ પર છે, આ નદીના સુરમ્ય શીતળ પવનથી અને એના સ્પર્શથી પણ પર છે, કારણ કે શરીરથી પણ પર છે. પરમાત્મા માત્ર જ્ઞાન સ્વરૂપમાં સ્થિર છે. 2 મિનિટ માટે આંખ બંધ કરીએ અને જય જય ત્રિશલા નંદન એ સુંદર પંક્તિઓના ભાવની અંદર આપણે રહીએ. અમે લીધું આલંબન, જય જય ત્રિશલાનંદન, જય જય ત્રિશલાનંદન. लाड करूं तो नाना लाडो, नमन करूं तो मोटा, करुणा तमे समंदर, अमे छिए परपोटा, केसर को चरण पूजू आँखें आंजू अंजन, जय जय त्रिशला नंदन, जय जय त्रिशला नंदन, जय जय त्रिशलानंदन. रुजुवालुका सरिता नेती, बैठा तरुवर ने छाए महावीर,
પૂજ્યશ્રીએ કીધું કે યાદ કરો એ ઘટનાને, યાદ કરો એ રુજવાલુકાના તટને, જ્યાં પ્રભુ કૈવલ્ય જ્ઞાનને પ્રાપ્તિ કરે છે અને રુજવાલુકા પ્રભુને આવકારે કે તમે આવો અને મને પાવન કરો. પ્રભુએ રુજુવાલુકાને પોતાનું અસ્તિત્વ આપ્યું અને રુજુવાલુકાએ પ્રભુને કૈવલ જ્ઞાન આપ્યું. રુજુવાલુકા સરિતાને તીર બેઠા તરુવરને છાએ મહાવીર. રુજુવાલુકા સરિતાને તીર બેઠા તરુવરને છાએ મહાવીર. અદબીડી આંખોની પાપણની પાડમાં પીડાયા ઊંડા કઈ પ્યો. પાપણની પાડમાં પીડાયા ઊંડા કઈ પ્યો. કાયા અડોલ રહી આત્મ તો સંચર્યો. કાયા અડોલ રહી આત્મ તો સંચર્યો. જોવાને ભીતરની ભો. રોમ રોમ રણકે છે, રોમ રોમ રણકે છે. અનહદનો નાદ કો ઓઢ્યા છે. તરુવરને છાએ મહાવીર. રુજુવાલુકા સરિતાને તીર. રુજુવાલુકા સરિતાને તીર. ઓડ્યો છે બનિતા રમવાની નેમ છે. શાશ્વતીના સંગમાં રમવાની નેમ છે. નશ્વરમાં ઠરશે એકે. ધીર ને ગંભીર એવું હૈયું મહાવીરનું આજે બન્યું છે અધીર. રુજુવાલુકા સરિતાને તીર બેઠા તરુવરને છાએ મહાવીર. સરિતાને તીર. પ્રભુજી બન્યા ગોલોહિકા આસન ગ્રહી. પ્રભુ સર્વદર્શી બન્યા. પ્રભુ વીતરાગ બન્યા. ભગવન જેમ શરણ્ય છે તેમ